તો મિત્રો આજે મેં બનાવી છે અત્યારની લેટેસ્ટ હાલની એકદમ મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી ઝાલમુરી. મોદીજી બેંગાલ જઈને ઝાલમુરી શું ખાઈ આવે એટલી ફેમસ થઈ ગઈ છે. એકચ્યુઅલમાં બેંગાલની મીઠાઈઓ વધારે ફેમસ હોય છે, પણ ઝાલમુરીને એટલી ફેમસ બનાવી દીધી કે મને પણ એવું થયું કે ચલો બધા જ બનાવીને ખાય છે ને આટલું એનું નામ છે તો હું પણ એકવાર ટ્રાય કરું કે ઝાલમુરી બનાવું. તો મેં પણ આજે ટ્રાય કર્યું છે. તો એનો સ્પેશિયલ એક મસાલો છે. એમાં 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળીને આપણે આ રીતે એકદમ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે. અને સરસ એવી સ્મેલ આવે એટલે પછી એને કાઢી લેવાના અને ઠંડા થવા દેવાના છે. તો ઝાલમુરી માટે આ મસાલો એકદમ સ્પેશિયલ છે એટલે બનાવવો જરૂરી જ છે. તો હવે આ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને 2 ચમચી જેવું કશ્મીરી મરચું છે, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેવું આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે સંચર અને નમક આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું, કેમ કે મમરામાં બી થોડું નમકનું પ્રમાણ હોય એટલે વધારે એડ નથી કરવાનું. અને બીજું હવે આ મસાલો આપણે રેડી કરીશું એટલે આપણે ઝાલમુરીમાં બીજું કશું જ એડ કરવાનું નહીં. આ મસાલો એડ કરીશું એટલે બધું જ આવી જશે. જો તમારે થોડુંક વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું થોડુંક વધારે એડ કરી શકાય. હવે મેં બધું સબ્જી કટિંગ કરવાની તૈયારી કરી દીધી અને ઘરના બધા પણ મારા એટલા સપોર્ટિવ છે ને કે પપ્પા બી કટિંગ કરાવવા લાગી ગયા છે. તો હવે ચલો શરૂ કરી દઈએ. તો મેં એક બાઉલમાં મમરા લીધા છે જેમાં આપણે મિક્સ કરીશું એ બાઉલમાં જ લઈ લેવાના. પછી 2 બટેકા બોઇલ કર્યા હતા, 1 વાટકી ચણા છે અને 1 વાટકી સૂકા વટાણા છે. બંને મેં મીઠું એડ કરીને બોઇલ કર્યા છે. સિંગદાણાને મેં તેલમાં થોડાક ફ્રાય કરી લીધા છે. અને પછી કાકડી છે, ટામેટાં અને ડુંગળી અને થોડાક લીલા મરચાં કટ કરી લીધા છે. અને કાચી કેરી અને આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે લીલું નારિયેળ, એ મેં લીધું છે. અને જે આપણે મસાલો લીધેલો હતો એ બધી જ વસ્તુ સરસ રીતે મેં પહેલાંથી જ રેડી કરી લીધી છે. અને થોડુંક આપણે લીંબુ પણ નીચોવીશું આમાં. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સરસ મિક્સ કરી લઈશું, કેમ કે ઇઝી છે અને ફટાફટ બનતી રેસીપી છે. ખાલી આ બધી વસ્તુ આપણે બનાવવા માટે થોડો ટાઈમ લાગે, બાકી તો પછી 5 મિનિટમાં રેડી. ને બસ અત્યારે લેડીઝોને ગરમીમાં એક આ વસ્તુ જોઈએ કે 5 થી 10 મિનિટમાં રેડી થઈ જાય ને એવી જ રેસીપી હોય તો વધારે મજા આવે. કેમ કે એટલી ગરમી છે ને કે રસોડામાં ઊભું રહેવું પણ ના ગમે, અને પ્લસ ગરમી છે એટલે આપણને વધારે હેવી ખાવાનું પણ ના ગમે. એટલે એકદમ હેલ્ધી અને ડાયટ ફૂડ હોય અને એકદમ હલકું હોય એવું જ વધારે બધાને ખાવાની વધારે મજા આવે. તો આ ટાઈપનું બનાવીને બધા વધારે અત્યારે ખાતા હશે. અને એમાંય અત્યારે ઝાલમુરી બહુ ફેમસ છે. એટલે એકચ્યુઅલમાં આપણી ગુજરાતમાં કહીએ તો એને નોર્મલ ભેળ પણ કહી શકાય, પણ થોડા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ એના થોડા અલગ હોય. તો આ રીતે બધી જ વસ્તુ આપણે એમાં એડ કરી દેવાની છે. અને જે કોકોનટ આપણે કટિંગ કર્યું છે એ પણ એમાં એડ કરી દઈશું. અને જે મસાલો છે એનો 2 ચમચી જેવો મેં એડ કર્યો છે, જે આપણે અલગથી બનાવ્યું છે ઝાલમુરી સ્પેશિયલ. અને લીલા મરચાં આપણે જેટલા તીખું જોઈતું હોય એટલા મેં અડધા એડ કર્યા છે. અને પછી લીંબુ નીચોવી દેવાનું. લીંબુ આપણે જેટલું ખાટું જોઈતું હોય એટલું આપણે નીચોવીશું, કેમ કે કેરી પણ આપણે એમાં એડ કરેલી છે એટલે એમાં પણ ખટાશ હોય એટલે. અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. મિત્રો બાઉલ એવું સરસ જ લેવાનું કે જે આપણને મિક્સ કરતા ફાવે. તો આ રીતે મસ્ત એવું મિક્સ કરી લઈશું. મારું તો અત્યારથી જ મોઢામાં પાણી આવવા લાગ્યું જ્યારે હું મિક્સ કરતી હતી ત્યારથી જ. અને વચ્ચે વચ્ચે તો કેટલી વાર મેં ટ્રાય પણ કરી લીધું કે કેવી બની છે. તો આપણી ઝાલમુરી બનીને રેડી થઈ ગઈ છે. બરાબર મિક્સ થાય એટલે આપણે તરત જ એને સર્વ કરી દેવી પડે, કેમ કે મમરા છે એટલે પછી થોડા ચવડ થઈ જાય એટલા માટે. તો ઉપર થોડા લીલા દાણા પણ એડ કર્યા છે. જો તમને ના પસંદ હોય તો નહીં એડ કરવાના. મને પસંદ છે એટલે મેં એડ કર્યા. અને મેં સ્ટ્રીટ સ્ટાઇલ સર્વ કરી છે ઝાલમુરીને. ખાલી ટ્રાય કર્યો, કેમ કે પછી તો બધાને એકસાથે બેસીને જમવાનું હતું ત્યારે તો પ્લેટમાં સર્વ કરવી પડશે. એટલે તમે જોઈ શકો છો કે કેવી સરસ બની છે લુકમાં પણ, અને ખરેખર ટેસ્ટમાં પણ બહુ સરસ બની હતી. તો જરૂરથી તમે બધા ઘરે ટ્રાય કરજો. અમે તો ટ્રાય કરી પણ લીધો અને બધા જોડે બેસી અને જમ્યા. અને ફાઇનલી બધાને બહુ સરસ પસંદ આવી ઝાલમુરી. અને મને પણ ખરેખર બહુ સારી લાગી, કેમ કે હેલ્ધી અને એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે. એટલે આપણે તો બીજું શું જોઈએ, ઇન્સ્ટન્ટ બને જ આપણા માટે બહુ વધારે મહત્ત્વનું છે.
તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે.